જૂનાગઢ વેરાવળ હાઈવે પર માળિયાહાટીના ગામ પાસે સોમવારે સવારે બે કાર વચ્ચેની જીવલેણ અથડામણમાં 5 વિદ્યાર્થીઓ સહિત 7 લોકોના મોત થયા હતા. કારણ કે વાહનમાં એક CNG સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે કારમાં આગ લાગી હતી, જે પછી નજીકના ઝૂંપડાઓમાં ફેલાઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બની ત્યારે બંને કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી. ઘટનાના CCTV ફૂટેજમાં એક કાર ડિવાઈડર પાસે કાપેલા રોડને ક્રોસ કરતી અને હાઈવે પર સામેની બાજુએ જતી દેખાઈ રહી છે. ત્યારબાદ તે અન્ય કાર સાથે અથડાઈ હતી અને બંને વાહનો પલટી ગયા હતા. જ્યારે મુસાફરો અંદર બેઠા હતા ત્યારે CNG સિલિન્ડર સાથેના વાહનમાં વિસ્ફોટ થયો હતો. વાહનની આગ ઝડપથી નજીકના ઝૂંપડાઓમાં ફેલાઈ ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે સ્થાનિક લોકોએ તેમને જાણ કરતા પોલીસ કાફલો, ફાયર વિભાગના અધિકારીઓ એમ્બ્યુલન્સ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તો હાલ ત્યાર માટે આટલું મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી ખબરો મળતી રહે.